जय श्री कृष्ण विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां ने? सारू, चलो आज આપણે ધોરણ 9 માં विषय हिंदी भणीशुं। उसमें 22वीं कविता है वीरों का कैसा हो वसंत। इनकी कवियत्री का नाम है सुभद्रा कुमारी चौहान। उनका जन्म सन 1904 ईस्वी सन में हुआ था और उनका निधन सन 1948 ईस्वी सन में हुआ था। इस काव्य का साहित्य प्रकार है गीत। तो आइए अब हम इसके बारे में जानेंगे। प्रस्तुत कविता वीरों की शूरवीरता को प्रोत्साहित करती हुई उत्तम काव्य रचना है। पूर्व, पश्चिम, उत्तर, दक्षिण चारों दिशाओं पुकार रही है। पर्वत, हल्दी घाटी, सिंहगढ़ भी तैनात हो गए हैं। तो वीरों का कैसा हो वसंत कहकर कवियत्री ने शूरवीरों का उत्साह बढ़ाया है। એટલે કે વીર પુરુષ માટે તો ગમે તે ઋતુ હોય, શિયાળો, ઉનાળો કે ચોમાસું, એના માટે તો વસંત ઋતુના સમાન જ છે। કારણ કે એમને દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના હોય છે, એટલા માટે ગમે તે ઋતુ હોય એમને કંઈ નડતી નથી, કારણ કે દેશ માટે એમને કંઈક કરવું છે માટે। તો આવો હવે આપણે કવિતા વિશે જાણીશું। वीरों का कैसा हो वसंत, आ रही हिमाचल से पुकार, हे उदती गरजता बार बार, प्राची पश्चिमी भू नभ अपार, सब पूछ रहे हैं दिग दिगंत, वीरों का कैसा हो वसंत। बहुत सरस मजानी बात करेली छे। वीरों का कैसा हो वसंत એટલે કે વીર પુરુષ માટે તો વસંત ઋતુ કઈ હોય છે એ કંઈ નક્કી નથી હોતું। એમના માટે તો બધી જ ઋતુ વસંત ઋતુના સમાન જ છે। આ રહી હિમાચલ સે પુકાર, હિમાલય પર્વત બાજુથી એવો અવાજ સંભળાઈ રહ્યો છે। હે ઉદતી ગરજતા બાર બાર, ઉદતી એટલે કે સમુદ્ર, સમુદ્ર પણ ગરજી ગરજીને વારે ઘડી કહી રહ્યો છે, આપણને કંઈક સંદેશો આપી રહ્યો છે। પ્રાચી પશ્ચિમી, પ્રાચી એટલે કે પૂર્વ અને પશ્ચિમ એટલે કે પશ્ચિમ દિશા, ભૂનભ અપાર એટલે કે જે આકાશનો કંઈ અંત નથી આવતો એવો આકાશ પણ વારે ઘડી આપણને કંઈક ગરજી ગરજીને કંઈક પૂછી રહ્યો છે। સબ પૂછ રહે હે દિગ દિગંત, દિગ એટલે કે દિશા અને દિગંત એટલે કે અંત, જે દિશાનો અંત નથી આવતો એવી દિશાઓ પણ આપણને કંઈક પૂછી રહી છે કે વીરો કા કેસા હો વસંત। વીર પુરુષ માટે તો વસંત ઋતુ હોતી જ નથી, એમના માટે તો બધી જ ઋતુઓ વસંત ઋતુના સમાન જ હોય છે। फूली सरसों ने दिया रंग, मधु लेकर आ पहुँचा अनंग, बधु वसुधा पुलकित अंग अंग, हे वीर वेश में किंतु कंत, वीरों का कैसा हो वसंत। અહીંયા ફૂલોની વાત કરેલી છે કે ફૂલી સરસોને દિયા રંગ એટલે કે વીર પુરુષોને આ સરસો એટલે આપણે રાઈ કહીએ છીએ તે એ આમ એટલી બધી પુલકિત થઈ જાય છે, ખુશ થઈ જાય છે અને ખીલી ઉઠે છે અને પોતાનો રંગ એ વીર પુરુષોને આપ્યો છે। મધુ લેકર આ પહોંચા અનંગ, મધુ એટલે કે ભમરો, ભમરો પણ છે તે આમ સરસ મજાના ગીતો ગાતો ગાતો વીર પુરુષોની પાસે જાય છે એમના ઉત્સાહમાં વધારો કરવા માટે। બધું વસુધા પુલકિત અંગ અંગ એટલે કે ધરતી માતાએ પણ સરસ મજાના શોભાયમાન થઈને આ વીર પુરુષોનો ઉત્સાહ વધારી રહ્યા છે। હે વીર વેશ મેં કિંતુ કંત, વીરો કા કેસા હો વસંત એટલે કે વીર પુરુષોને પ્રોત્સાહિત કરવા માટે આખી આ પ્રકૃતિ છે એમનો ઉત્સાહ વધારી રહી છે અને કહી રહી છે કે તમે આપણા દેશ માટે કંઈક એવું કરીને બતાવો કે આપણા દેશને ગર્વ થાય। भर रही कोकिला इधर तान, मरु बाजे पर उधर गान, हे रंग और रण का विधान, मिलने आए हैं आदि अंत, वीरों का कैसा हो वसंत। भर रही कोकिला इधर तान, कोकिला એટલે કે કોયલ, કોયલ પણ સરસ મજાના ગીતો ગાઈને આ વીર પુરુષના ઉત્સાહને વધારી રહી છે। મરુ બાજે પર ઉધર ગાન, મરુ એટલે કે રણભૂમિ, રણભૂમિની અંદર પણ સરસ મજાના ગીતો ગવાઈ રહ્યા છે। હે રંગ ઓર રણ કા વિધાન એટલે કે આજે તો કંઈક કરી છૂટવાનો વારો આવે છે એટલે વીર પુરુષોને ઉત્સાહ વધારે છે બધા ભેગા મળીને।
મિલને આયે હે આદિ અંત, એટલે કે બધા આપણા ઉપર કેવા અત્યાચારો ગુજારતા હતા એને યાદ અપાવે છે વીર પુરુષોના ઉત્સાહને વધારવા માટે કે આપણા ઉપર બધાએ અત્યાચાર કર્યા છે, એ અત્યાચારોમાંથી છૂટવું હોય તો આપણે એમની સામે લડવું પડશે. મિલને આયે હે આદિ અંત, એટલે કે આ બધી વાતોને યાદ કરીને એને તમે અંત લાવી આપો એવું કહે છે. કહ દે અતીત અબ મૌન ત્યાગ, લંકે તુझे में क्यों लगी आग, ए कुरुक्षेत्र अब जाग जाग, बतला अपने अनुभव अनंत, वीरों का कैसा हो वसंत. એટલે કે આપણે ભારત દેશની ભૂમિ છે એની પર ઘણા બધા લોકોએ અત્યાચાર ગુજાર્યો છે. એ અત્યાચારોનો અંત લાવવો પણ આવશ્યક હતો. એટલા માટે આ વીર પુરુષોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. કહ દે અતીત અબ મૌન ત્યાગ, એટલે કે આપણે બધાએ હવે મૌન રહેવાનું નથી. કારણ કે આપણે મૌન રહીશું તો આપણે સહન જ કરીશું, પણ આપણે એમને સામે જવાબ આપવાનો છે. કહ દે અતીત અબ મૌન ત્યાગ, એટલે કે ભૂતકાળને કહી દે કે હવે તારો આ મૌન છે એ ત્યાગવાનો સમય આવી ગયો છે. લંકે તુજમે ક્યાં લગી આગ, લંકા હતી એની અંદર પણ આગ લાગેલી. કારણ કે આ લંકાપતિ રાવણ હતો, એને સીતા માતાનું હરણ કરીને પોતાને ત્યાં બંદી બનાવી હતી. પણ હનુમાન એમને ચેતવણી આપે છે કે જો તું આ સીતા માતાને નહીં છોડે તો તારી લંકાની જેમ તારો પણ નાશ થશે. પણ રાવણને એવી ખબર ના પડી અને અંતે એનો પણ અંત આવ્યો. એ કુરુક્ષેત્ર અબ જાગ જાગ, કુરુક્ષેત્રના મેદાનની અંદર પણ આપણે મહાભારતનું યુદ્ધ થયું હતું. બતલા અપને અનુભવ અનંત, એટલે કે આવા અનુભવો આપણી ધરતી માતાએ કેટલા બધા વેઠ્યા છે. વીરો કા કેસા હો વસંત, એટલે કે આજ ભારત ભૂમિ ઉપર ઘણા બધા વીરોનો જન્મ થયો. એમને આપણા ભારત દેશ માટે ઘણા બધા પ્રયત્નો કર્યા અને ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યું. હલ્દી ઘાટી કે શિલાખંડ, એ દુર્ગ સિંહગઢ કે પ્રચંડ, રાણા તાનકર કર ઘમંડ, દો જગા આજ સ્મૃતિયા જ્વલંત, વીરો કા કેસા હો વસંત. સરસ મજાના બધા પ્રસંગોની વાત કરેલી છે અહીંયા. હલ્દી ઘાટી કે શિલાખંડ, એટલે કે હલ્દી ઘાટીનું મેદાન છે એના પથ્થરો પણ આપણને એની વાર્તા સંભળાવી રહ્યા છે. એ દુર્ગ સિંહગઢ કે પ્રચંડ, સિંહગઢ છે એના પથ્થરો પણ બધા આપણને કંઈક કહી રહ્યા છે. રાણા તાનકર કર ઘમંડ, રાણાજી હતા એ પોતાની તલવાર ખેંચીને એમના દુશ્મનોની સામે લડ્યા હતા. આ બધા જ પ્રસંગો આપણા વીર પુરુષોને સંભળાવવામાં આવે છે. દો જગા આજ સ્મૃતિયા જ્વલંત, એટલે કે આ બધી સ્મૃતિઓ, આ યાદગાર પ્રસંગો છે એ વીર પુરુષોને સંભળાવાય છે કારણ કે એમના ઉત્સાહમાં વધારો થાય માટે. વીરો કા કેસા હો વસંત, એટલે કે વીર પુરુષો માટે એ વસંત ઋતુ હોતી નથી, એમના માટે બધી જ ઋતુઓ વસંત ઋતુના સમાન હોય છે. ભૂષણ અથવા કવિ ચંદ નહીં, બિજલી ભર દે વ છંદ નહીં, હે કલમ બંદી સ્વચ્છંદ નહીં, ફિર ભી બતાવે કોણ હંત, વીરો કા કેસા હો વસંત. અહીંયા બધા કવિઓએ જે સરસ મજાની કાવ્ય રચના કરેલી, કારણ કે એમની કવિતાઓ વીર પુરુષો સાંભળે તો એમના શરીરની અંદર વીરતા જાગી ઉઠે અને બધાની સામે લડે માટે. ભૂષણ અથવા કવિ ચંદ નહીં, એટલે કે ભૂષણ અને કવિ ચંદ છે એમણે પણ સરસ મજાની કાવ્યની રચના કરેલી. બિજલી ભર દે વ છંદ નહીં, એટલે કે જેમ વીજળીના કડાકા સાંભળીને આપણને આપણું આખું શરીર ધ્રુજી જાય છે એવી જ કવિતાઓની રચના એમને પણ કરી હતી. હે કલમ બંધી સ્વચ્છંદ નહીં, એટલે કે આ કવિઓ છે એમની કલમ પેન છે એ બંધાયેલી નથી, એ તો એમના મનમાં જેવા વિચારો આવે એવું લખીને આપી દે છે. ફિર હમે બતાવે કોણ હંત, એટલે કે જો એ લોકોએ આપણને આવી સરસ મજાની કવિતા લખીને ન આપી હોત તો આ બધાનો અંત કેવી રીતે થયો એ આપણને ખબર કેવી રીતે પડે. વીરો કા કેસા હો વસંત, એટલે કે વીર પુરુષો માટે તો વસંત ઋતુ હોતી નથી, એમના માટે બધી જ ઋતુઓ વસંત ઋતુના સમાન હોય છે. બહુ સરસ મજાની કવિતા હતી. તો
વિદ્યાર્થી મિત્રો, તમારે પણ આ બધા પ્રસંગોને યાદ કરીને આપણા દેશ માટે કંઈક નવું કરવાનું છે, જેથી કરીને તમારો પરિવાર, આપણો દેશ અને આપણી શાળા તમારા માટે ગર્વ અનુભવે. તો તમે પણ એવું કંઈક કામ કરીને બતાવજો. સારું, નોટબુકની અંદર આ કવિતા, તેના શબ્દાર્થ અને સ્વાધ્યાય સારા અક્ષરે લખવાનું રહેશે. નેક્સ્ટ લેક્ચરમાં ફરીવાર મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.